હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ અમે આવી ગયા છીએ હાલ કેનાલ પર. તો પાવાગઢ, વડોદરા, હાલોલ મમ્મી દેખાય, રેલ દેખાય છે અને કેનાલ છે. તો બધા આવી જાઓ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો પહેલાં બધા હેડો પેલી બાજુ. આજે સર થઈ નહીં તો કઈ અમારે ખરું ને આગળ પાવાગઢ જવાનું ખરું ને છઠ્ઠો ના પાંચમો દિવસ છે ને છઠ્ઠો ને પાંચમો દિવસ છે. તો કઈ આ સર નર્મદા મોટા મોટી કેનાલ આપણે છે ને આ બધું જોઈએ છે ને. इधर है अब आएगा मजा. देखो अरे तो मोटा मोटा नजर नाख तो कह जो अरे આવું ચાલશે નહીં હોવાનું પડી ગયું બધો જ લે. તો ગાઈસ વોઇસ અમારા ઠેકો જો ગાડી બધી આવી જશે, ટ્રેક્ટર બધું આટલા પીન્યું છે, અમારી ગાડી આટલા છે અને અમુક હેડતા આવું છે હજી અને રથે આવી ગયો છે તો રથ નહીં રોકી દીધું છે અને જમવાનું ચાલુ છે. તો ગેસ નહીં તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. पुलाव कढ़ी कैसे मिला? कढ़ी अरे कढ़ी से मिला तो गाइस जो બધા ખાઈને અમે આ બહાર આવ્યા છે. આ હમો અરે કાલોલ છે ને રોડ અને હાલોલ. તો હાલોલ કાલોલ રોડ ઉપર ઊભા છીએ. અમારો ઠેકો આટલા હતો ને ભાઈ અને અમે હડવાની તૈયારી હતી પણ ગાઈસ આવે છે વરસાદ. કાલનો બહુ વરસાદ આવે છે, હેરોન હેરોન કહી નાખ્યા. આમાં લાગતું નહીં કે પાવાગઢનો ડુંગરો ભાગી નહીં. અને વરસાદ તો ચાલુ છે ભાઈ. આપણે આગળ જતા હતા. તો ગાઈસ આ છે લકી સ્ટુડિયો. આપણા ગુજરાતી કલાકારો, એક્ટરો બધા જ અહીંયા જો શૂટિંગ થાય જોઈને. હાલ તો બંધ છે. અમે આટલા એને ઉભા રહ્યા છીએ. અને હલો ચલો બાટલો બહાર નીકાળો પાણી પાવા. હા હાય ગાઈસ. તો ગાઈસ જો આપણે લકી સ્ટુડિયો આવી ગયા છીએ. અમારી શું છે, અમારા અરવિંદ છે ડ્રાઈવર. પડી ખબર એનામાં આપણે જવા છે અંદર. પેલો કાચ ને શું કરે? જવા જાય અંદર. કાચ ને શું કરે? હાલો આ બાર ઉભા રહ્યા. બાર ઉભા રહ્યા કે બાર ઉભા. ઓ ના ઉપર. તો ગાઈસ અમારે પાવાગઢ થોડુંક દૂર બાકી છે. આને જો ભાઈ
બધા આટલા ચા પીવા બધા ઊભા રહ્યા છે અને હજી રથ પાછળ છે તો રથની રાહ જોઈ છે ને પશુઓથી હટતા જઈએ છીએ. ટુકડું 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 તો કઈ જો ગાડી પર મસ્ત મહાકાળી માનું મસ્ત છે. તો ગાઈસ આમ તો હેડતા આવતા એટલે આટલા હમો ડુંગર પાવાગઢનો દેખાતો અને આજ તો વરસાદનું વાતાવરણ છે તો એ જોવો ખાલી ડુંગર કશું દેખાતું નહીં કારણ કે વરસાદ કાલનો હું જ પડી રહ્યો હતો. બીજા પોખરા દેખાય છે પણ ખાલી પાવાગઢનો ડુંગર જ નહીં દેખાતો. તો જુઓ ખાલી એક આ ડુંગર દેખાય, આ ડુંગર દેખાય. શું કેવું બોડાજી? આમ તો ના પાવાગઢનો ડુંગર દેખાતો. વાતાવરણને લીધે એના કામ તો કમ્પ્લીટ દેખાતો. એટલે દેખાતો આસો આસો પણ આમ નહીં દેખાતું. આમ ફોનમાં જ નહીં આવો. હતા ડાગરા જઈએ જો પાવાગઢ આવીને બોર્ડ ધર્મશાળા. ગાઈસ પાવાગઢ 2 કિલોમીટર બાકી છે ખાલી. તો અમારે બોલો ખરું ને આ બાજુ ઈશુભાઈ છે. તો કાંઈ કંપે પાવાગઢ આવી ગયા છીએ અને હમો ડુંગર દેખાય પણ થોડો અધૂરો કોઈ દેખાય કારણ કે બધો વાદળો છે. તો કાંઈ તમને ખરા ને કમ્પ્લેટ હવે પાવાગઢ બુઢિયા દરવાજે પહોંચવા તૈયાર થઈ જાય છે. તો હમો દેખાજો કાંઈ બુઢિયા દરવાજો. અમારો રથ હજી પાછળ તો પાછો પણ અમે આટલા ઘણા હાલ હેરતા આવ્યા છીએ. બીજા આગળ ગયા છે, બીજા પાછળ છે, રથાઈ પાછળ છે. ડુંગર તો દેખાતો નહીં ગાઈસ. પછી ના વાતાવરણ કે ડુંગર દેખાતો એવો ને એવો પણ વાદળો આવી ગયો છે બધો કારણ કે કાલનો વરસાદ ચાલુ છે એટલે ડુંગર તો નહીં દેખાય. શું કેવું તારે? બરાબર અડધા અડધા દેખાય થોડું થોડું. આમ તો મસ્ત નજારો દેખો જ. ધુમ્મસ તો બહુ છે. દેખાતું જ નહીં.
તો કાંઈ અમે કમ્પ્લેટ ઠેકા આવી ગયા છીએ અને હવે અમારે રહેવાનું છે જુઓ બદામ હા તો કાંઈ જોઈ લેવાનું સિલજ પાવાગઢ પગમાં યંત્રાસન સિલજ સમજતાપુર વેટ બરાબર રસોડું ચાલુ છે બાજુ લાવી દીધું છે